Everyone, myself Mrs. Riddhi Patel, and today we will see Community Health Nursing Section C, Unit 3. Okay, that is counseling. So today we will see the remaining portion of counseling. Okay, previously we have seen about the definition, then purposes, principles, and types of counseling. Now we will move to the phases of counseling. So there are mainly 5 phases of counseling. First one is establishing relationship. Second one is assessment. Third one is setting goals. Fourth one is intervention, and fifth one is termination and follow up. Okay, so we will see the establishing relationship. So this word tell the meaning of it. Okay, establish ધી રિલેશનશિપ મતલબ કોઈ વ્યક્તિ સાથે કેવી રીતના રિલેશનશિપ સાચવવા, જાળવવા, કેળવવા. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એસ્ટાબ્લિશિંગ રિલેશનશિપ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્યારે કોઈ પણ અનનોન વ્યક્તિને મળીશું તો આપણે એની સાથે વાતચીત કરીશું, પછી એનું નામ જાણીશું, ક્યાંના છે, શું કરે છે. ઓકે, સો દેટ ટાઈપ આપણે શું કરીએ છીએ તો રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરીએ. સો લાઇકવાઇઝ જે કાઉન્સેલર હશે એ કાઉન્સેલિંગ મતલબ જે એમની પાસેથી કાઉન્સેલિંગ લેવા માટે આવ્યા હશે એમની સાથે વાતચીત કરીને એમને એઝ એ ફ્રેન્ડ બનાવશે. ધેટ મીન્સ એસ્ટાબ્લિશિંગ રિલેશનશિપ. સો ફર્સ્ટ ફેઝ ઇઝ ધ એસ્ટાબ્લિશિંગ રિલેશનશિપ. It is the first phase and is the basic foundation stone for carrying out the counseling process. This phase serves as a basic route in knowing about other and disclosing one's own experience to other, that is self-disclosure. ઓકે, આ શું છે તો ફર્સ્ટ ફેઝ ઓફ કાઉન્સેલિંગ છે અને બેઝિક ફાઉન્ડેશન સ્ટોન છે, મેઇન રૂટ કહેવામાં આવે છે. કેમ કે તમારી જેટલી રિલેશનશિપ સારી એસ્ટાબ્લિશ થશે, જેટલો આઈપીઆર સારો એવો થશે, એટલું જ સારું અસેસમેન્ટ કરી શકીશું ને એટલું જ સારું આપણે ગોલ અચીવ કરીશું. દેટ મીન્સ કે જેટલી રિલેશનશિપ સારી એટલું જ પ્રોબ્લેમ સોલ્વિંગ સારી રીતના થઈ શકશે, કેમ કે એટલો જ સારો એવો આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી શકીશું ઇન ધ અસેસમેન્ટ ફેઝ. ઓકે, સો ઇટ ઇઝ ટોલ્ડ દેટ ઇટ ઇઝ સર્વ એઝ અ બેઝિક રૂટ. શાના માટેનો બેઝિક રૂટ છે? ઇન નોઈંગ અબાઉટ અધર એન્ડ ડિસ્ક્લોઝિંગ વન્સ ઓન એક્સપિરિયન્સ ટુ અધર, દેટ ઇઝ સેલ્ફ ડિસ્ક્લોઝર. રાઇટ નાવ it includes all factors that are required for adding strength to a relationship such as trust, comfort, love, sympathy, understanding and respect. હવે જ્યારે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરતા હોય છે, જ્યારે કાઉન્સેલર અને કાઉન્સેલી વચ્ચે, ઓકે, તો એની અંદર બધા જ ફેક્ટર્સ ઇન્ક્લુડ થાય છે. દેટ ઇઝ કોલ્ડ ટ્રસ્ટ. હવે ધીરે ધીરે જે કાઉન્સેલર હશે એ કાઉન્સેલી સાથે વાતચીત કરશે, એટલે કાઉન્સેલી જે હશે એ એની ઉપર ટ્રસ્ટ મૂકશે. ઓકે, ટોટલી ટ્રસ્ટ, એટલે ટ્રસ્ટ એ લોકો ગેઇન કરી લેશે કાઉન્સેલર. ઓકે, નાવ કમ્ફર્ટ. હવે અકોર્ડિંગ ટુ કાઉન્સેલર અને કાઉન્સેલી બંનેનો કમ્ફર્ટ ઝોન હશે એવી રીતના હશે. નાવ લવ, દેટ ટાઈપ ઓફ નોટ લવ બટ જો ટ્રસ્ટ હશે તો અલ્ટિમેટલી એ લોકો એકબીજા પર એટલો સારો એવો ટ્રસ્ટ કરશે. ઓકે, લાઈક દેટ દે એસ્ટાબ્લિશ દેટ રિલેશનશિપ. નાવ સિમ્પથી હશે, અન્ડરસ્ટેન્ડિંગ કરશે અને રિસ્પેક્ટ આપશે બંને એકબીજાને. ઓકે, કાઉન્સેલર પણ આપશે એમને કાઉન્સેલીને અને કાઉન્સેલી પણ એમના કાઉન્સેલરને આપશે. ઓકે, સો ધીઝ ઓલ આર ધ ફેક્ટર્સ વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધી for the establishing of relationship in the counseling. Okay, now a few essential guidelines for establishing a relationship are, હવે અમુક ગાઈડલાઇન છે કે કેવી રીતના આપણે સારી એવી રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. સો યુઝ ઓફ એડિક્યુએટ સોશિયલ સ્કિલ. હવે સારું એવું રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવું હશે તો સારું એવું શું કરવાનું છે તો એડ્યુકેટ સોશિયલ સ્કિલનો યુઝ કરવાનો છે. ઇટ ઇન્ક્લુડ્સ અટેન્ટિવ લિસનિંગ. ઓકે, તો ફૂલ ટુ ફૂલ કોન્સન્ટ્રેટ અટેન્ટિવ વેમાં આપણે જે પણ પ્રોબ્લેમ છે કાઉન્સેલિંગનો એ સાંભળવાનો છે. ઓકે, લિસનિંગ કરવાનું. સો ફર્સ્ટ વન ઇઝ ધી અટેન્ટિવ લિસનિંગ, સેકન્ડ વન ઇઝ ફિઝિકલ એન્ડ મેન્ટલ કમ્ફર્ટ. ઓકે, હવે જે કાઉન્સેલિંગ કરતા હશે કાઉન્સેલિંગનું, તો એ જે જગ્યાએ કાઉન્સેલિંગ કરતા હોય છે ત્યાં આગળનો જે ફિઝિકલ સેટઅપ, ઓકે, જે આપણે પોતે પણ કમ્ફર્ટેબલ હોવા જોઈએ અને આપણું માઇન્ડ પણ કમ્ફર્ટેબલ હશે ત્યારે એ કાઉન્સેલિંગ સ્ટાર્ટ કરી શકે.
હવે જે પણ અને જે જગ્યાએ કાઉન્સેલિંગ હશે તો થર્ડ વન કયું છે, નો ઇન્ટરપ્શન. ત્યાં આગળ કંઈ પણ પ્રકારનો ઇન્ટરપ્શન, નોટ અ ડિસ્ટર્બન્સ. ઓકે, યુ કેન સે વિધાઉટ એની ડિસ્ટર્બન્સ હોવું જોઈએ. ઇન્ક્લુડ નોન વર્બલ કમ્યુનિકેશન. એ કેવું હશે તો નોન વર્બલ કમ્યુનિકેશન. દેન રિક્વાયરમેન્ટ ઓફ સેશન હશે તો પર્ટિક્યુલર ડેટ એન્ડ ટાઈમ માટે સેશન પર્ટિક્યુલર એ હશે. ઓકે, હાફ એન આવર છે, 1 hour છે, 2 hour છે, પર્ટિક્યુલર ડેટ હશે, મોર્નિંગ ઇવનિંગ વોટ એવર. ઓકે, સો the main is the requirement of session. Then acceptance of the counseling. ઓકે, જે કાઉન્સેલર એમનું કાઉન્સેલિંગ કરતા હશે બટ જે કાઉન્સેલી હશે એ એક્સેપ્ટ કરતું હોવું જોઈએ ઓલ ધી થિંગ્સ. ઓકે, ત્યારે જ એની ઉપર ટ્રસ્ટ મૂકી શકશે. ઓકે, અને કમ્ફર્ટ ફીલ કરી શકશે. જ્યારે ટ્રસ્ટ અને કમ્ફર્ટ એ બંને વસ્તુ એ પોસિબિલિટી થઈ ગઈ તો ઇઝીલી કાઉન્સેલર એમનું અસેસમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકશે. ઓકે, so the last one is the acceptance of the counseling. So what are the guidelines for the establishing a good relationship is attentive listening, physical and mental comfort, no interruption, include non-verbal communication, requirement of session and acceptance of the counseling. Okay, so it is the this all if we will follow then we can definitely go for the good relationship with the counselor, right? Now we will move to the assessment phase. The second phase is the assessment. So what is the assessment phase? In this phase, the counselor and encouraged to talk about themselves, that problems, goals, views, etc. Okay, હવે જે ફર્સ્ટ રિલેશનશિપ તમારી કેળવાઈ ગઈ પછી આપણે એમનું ઓર ડેટા કલેક્ટ કરીએ છીએ. ઓકે, વધારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે તો એ વાતચીત કરશે. તો જે કાઉન્સેલર છે પોતાનો જે કાઉન્સેલી આવ્યો હશે તો એમને શું કરશે અસેસમેન્ટ ફેઝમાં તો એન્કરેજ કરશે. શાના માટે તો પોતાના વિશે તમે કંઈક કહો, તમારો ઇન્ટરેસ્ટ શું છે, વોટ ઇઝ યોર હોબી, વોટ ઇઝ યોર લાઇક એન્ડ ડિસલાઇક. ઓકે, વોટ આર યોર ગોલ્સ ફોર ધ ફ્યુચર and what are the problems. Okay, so in this way the counselor will be go for the problem. Okay, identify the problem. Okay, so the counselor at the same time ask questions, collect information, observe carefully to gather information. તો જ્યારે કાઉન્સેલીને કહેશે કે તમારા પ્રોબ્લેમ શું છે, વોટ ઇઝ યોર ગોલ્સ એન્ડ વ્યૂઝ. ઓકે, સો લાઇક દેટ એટ ધ સેમ ટાઈમ જ્યારે કાઉન્સેલી એમના પ્રોબ્લેમ્સ શેર કરશે કાં તો કોઈ ગોલ વિશે વાત કરશે, લાઇક ડિસલાઇક, હોબીઝ. ઓકે, એટ ધ સેમ ટાઈમ વોટ વિલ ધ કાઉન્સેલર ડુ? he or she will ask some questions regarding problems, goals or views for the collection of more information and he or she will observe carefully. Why? To gather information, more information માટે. It involves several specific skills such as observation, inquiry, recording and making educated guesses. ઓકે, હવે જ્યારે અસેસમેન્ટ ફેઝની અંદર અમુક સ્પેસિફિક સ્કિલ હશે હોવી જોઈએ કાઉન્સેલર પાસે અને એ કઈ છે તો ઓબ્ઝર્વેશન. તો જ્યારે કાઉન્સેલી એમના પ્રોબ્લેમ્સ કહેતા હશે, એમના ગોલ્સ, તો એ સારી એવી રીતના ઓબ્ઝર્વેશન કરતા હોવા જોઈએ. કોણ? તો કાઉન્સેલર એટલા સ્માર્ટ હોવા જોઈએ કે બાય ઓબ્ઝર્વેશન એ કહી શકે કે એમને આ સાચું બોલે છે કે ખોટું બોલે છે. ઓકે, એન્ડ ઇન્ક્વાયરી મતલબ એવા અમુક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછે કે એમને જે ડેટા કલેક્ટ કરવા છે ઇઝીલી એ લોકો કઢાવી શકે ફ્રોમ ધ કાઉન્સેલિંગ. ઓકે, એન્ડ રેકોર્ડિંગ પણ કરી શકે છે. મતલબ અમુક પ્રોબ્લેમ્સ છે તો એ રાઇટ પણ કરી શકે છે અથવા તો જે પણ વાતચીત થઈ હશે કમ્યુનિકેશન એ ફૂલ ટુ ફૂલ ટેપ રેકોર્ડરની અંદર રેકોર્ડિંગ પણ કરી શકે છે. એન્ડ મેકિંગ એડ્યુકેટેડ ગેસીસ. ઓકે, કાં તો અમુક પ્રોબ્લેમ એ લોકો ગેસ પણ કરી શકતા હોય છે. સો ઇટ ઇઝ ધ સેકન્ડ ફેઝ. Now we will move to the third phase, that is setting goals. હવે જ્યારે અસેસમેન્ટ થઈ ગયું, મેઇન પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થઈ ગયું એટલે કાઉન્સેલર શું કરશે તો એક ગોલ બનાવશે, સેટ કરશે કે એને એ ગોલ સુધી પહોંચવાનું છે. ઓકે, ઇન ધીસ ફેઝ a framework of directions is made. It involves a set of conditions, a course of action or an outcome. Setting of goals may be of two types, immediate or ultimate. Okay, તો શું હશે તો આ ફેઝની અંદર પર્ટિક્યુલરલી ડાયરેક્શન બનાવવામાં આવશે.
એક ફ્રેમવર્ક બનાવવામાં આવે છે. એ કોણ બનાવશે? તો કાઉન્સેલર. એ કાઉન્સેલર શું કરશે? તો ચલો એને ગોલ સેટ કર્યો છે તો એ કેવી રીતના આ ગોલ સુધી ઓપ્ટિમમ મતલબ બેકઅપ પ્લાન પણ રાખશે. તો પહેલાં ક્વેશ્ચન આન્સર કરશે, કાં તો કોઈ ઇઝીલી ટ્રિકી ક્વેશ્ચન કરશે, ઓકે, કાં તો પછી કોઈ રોલ પ્લે કરાવશે. કઈ બી રીતના એ લોકો એમનો ગોલ્સ એક ડાયરેક્શન બનાવશે, ફ્રેમવર્ક બનાવશે. ઇટ ઇન્વોલ્વ્સ અ સેટ ઓફ કન્ડિશન્સ, ઓકે, અ કોર્સ ઓફ એક્શન. અને બે રીતનો હશે, ઓકે, ઇમિડિયેટ હશે અને કલ્ટિમેટ. બે ટાઈપનો ગોલ સેટ કરે છે. હવે બોથ કાઉન્સેલર એન્ડ કાઉન્સેલી આર રિસ્પોન્સિબલ ફોર સેટિંગ ગોલ્સ. ઇટ રિક્વાયર્સ સ્કિલ ઓફ inference, drawing, differentiation, realistic thinking and integration of views. હવે આ બંને મતલબ જે કાઉન્સેલર અને કાઉન્સેલી એ બંને ગોલ સેટ કરશે. કાઉન્સેલર શાના માટે? તો જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે, અને કાઉન્સેલી શાના માટે? તો જે પણ પ્રોબ્લેમથી સફર થાય છે એ પણ સોલ્વ કરવા માટે, ઓકે. એનો આઉટકમ જોઈએ છે કે કેમ એની સાથે આ પ્રોબ્લેમ થયો ને એનું માટેનું એ રીઝન શું હશે, એને કેવી રીતના એ લોકો દૂર કરી શકે છે. તો બંને જવાબદાર હોય છે અને બે રીતના છે, ઓકે, ઇમિડિયેટ અને કલ્ટિમેટ. હવે એમાં પણ સ્કિલ રિક્વાયર છે. એ કયું છે? તો ઇન્ફેરન્સ, ડ્રોઈંગ છે, ડિફરન્શિએશન છે, રિયાલિસ્ટિક થિંકિંગ હોવું જોઈએ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ વ્યૂઝ, ઓકે. નાવ fourth one is the intervention. This phase is more influenced by the views of a counselor. The intervention will depend upon the approach used by the counselor. It is the method which tells that how shall the goal should be accomplished. Intervention is a process of adaptation in which alternatives are practiced in response to the outcome of the problem. હવે ઇન્ટરવેન્શનની અંદર શું થશે? તો જે પણ કાઉન્સેલર છે એ જેટલા પણ એણે વ્યૂઝ વિચાર્યા છે, ઓકે, હવે આપણે કંઈ પણ ગોલ કર્યો હશે તો એને આપણે પ્લાનિંગ તો કરીશું કોઈ ગોલ સુધી પહોંચવા માટે કે આપણે આટલી રીતના પહોંચી શકીએ છીએ, આ ગોલ આપણે સારી એવી રીતના ગેઇન કરી શકીએ, ફિનિશ કરી શકીએ છીએ, ઓકે. તો જે એ મેઇનલી જે ઇન્ટરવેન્શન છે એ ફેઝની અંદર શું થાય છે? તો એ એક્શન મોડમાં આવે છે, ઓકે. કાઉન્સેલર એના જે પણ વ્યૂઝ બનાવ્યા હશે, જે પણ બ્રેનની અંદર પ્લાનિંગ કર્યું હશે, ઇન્ફ્લુઅન્સ કરશે, ઓકે. ધ ઇન્ટરવેન્શન વિલ ડિપેન્ડ અપોન ધ અપ્રોચ, ઓકે. તો જે પણ ઇન્ટરવેન્શન બનાવ્યું, જે પણ પ્લાનિંગ હશે એનું ઇન્ટરવેન્શન કરશે. તો એ ડિપેન્ડ શાના ઉપર હોય છે? તો અપ્રોચ ઉપર. ડાયરેક્ટિવ છે, નોન ડાયરેક્ટિવ છે, ગ્રુપ છે, ઇલેક્ટિવ છે, ઓકે. નાવ ઇન્ટરવેન્શન અને it is the method which tells that how shall the goal should be accomplished. કેવી રીતના પૂરો કરવો એ મેઇન આ ફેઝ બતાવે છે, ઓકે. ઇન્ટરવેન્શન ઇઝ અ પ્રોસેસ ઓફ, હવે ઇન્ટરવેન્શન કેવી પ્રોસેસ છે? તો એડેપ્ટેશન ઇન વિચ અલ્ટરનેટિવ આર પ્રેક્ટિસ ઇન રિસ્પોન્સ ટુ ધ આઉટકમ ઓફ ધી પ્રોબ્લેમ. જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટેની મેઇન મેથડ કઈ કહેવામાં આવે છે? તો ઇન્ટરવેન્શન. નાવ ધ લાસ્ટ phase of counseling is the termination and follow-up. Termination and follow-up both are important criteria for a counseling session. Okay, termination that means કે particular suppose 1 hour counseling હતું તો last 5 minutes that is called termination, and follow-up means કે next counseling ક્યારે છે, okay, session. Both are the important criteria for the counseling session. Planning of follow-up appointment should be done and termination should also be planned over few sessions, okay. થોડાક સેશન પછી પણ ટર્મિનેશન બનાવવામાં આવતો હોય છે અને પ્લાનિંગ કરવાનું છે કે નેક્સ્ટ ફોલોઅપ ક્યારે છે. પ્રોસેસ ઓફ કાઉન્સેલિંગ વેરીઝ વિથ સિચ્યુએશન ટુ સિચ્યુએશન, ઓકે. જે પણ કાઉન્સેલિંગની આખી પ્રોસેસ છે ડિપેન્ડ ઓન ધી સિચ્યુએશન છે, રાઈટ. નાવ ઇટ ઇન્વોલ્વ્સ વેરિયસ સ્ટેપ્સ. આજે કાઉન્સેલિંગની ટોટલી પ્રોસેસ છે એ ડિપેન્ડ કરે છે વેરિયસ સ્ટેપ્સ. દેટ ઇઝ ગ્રીટિંગ ધ કાઉન્સેલર, asking about self, telling client the coping mechanisms and helping in making choices, explaining the method to use the method, returning for follow-up. સો કયા છે? તો ગ્રીટિંગ ધ કાઉન્સેલર, દેટ મીન્સ કે આપણે રિસ્પેક્ટ આપવી, જે પણ ટ્રસ્ટ છે, લવ છે, સિમ્પથી, ઓકે. તો એ બધું ઇન્વોલ્વ કરે છે. આસ્કિંગ અબાઉટ સેલ્ફ, પોતાના વિશે. હવે જ્યારે ઇન્ટ્રોડક્શન આપશે એટલે ક્યાંથી સ્ટાર્ટ કરે છે? તો પોતાનાથી ઇન્ટ્રોડક્શન આપશે, ઓકે. નાવ ટેલિંગ ક્લાયન્ટ ધ કોપિંગ મિકેનિઝમ્સ. હવે જે પણ પ્રોબ્લેમ થયો છે એની સામે સોલ્યુશન્સ કાઉન્સેલર આપે છે. તો જે કાઉન્સેલી છે
એ એક્સેપ્ટ કરતો હોવો જોઈએ. ઓકે, અને એ પોતાની રીતે હાઉ ટુ ફેસ ધેટ પ્રોબ્લેમ, ઓકે, તે શીખવાડતા હોય છે કાઉન્સેલ. હેલ્પિંગ ઇન મેકિંગ ચોઇસીસ. હવે જે જગ્યાએ કાઉન્સેલિંગ હશે ત્યાં આગળ ફોર એન એક્ઝામ્પલ પેસ્ટ્રી ખાવ કે ચોકલેટ ખાવ બંને ફાવે છે, પણ કાઉન્સેલિંગ કર્યા પછી તો એ ચૂઝ કરી શકે છે. ઓકે, સો it is tell here that helping in making choices. And last one છે explaining the method to use the method returning for follow up. next માટે follow up ક્યારે છે એ માટે કહેવું. now we have completed the phases of counseling, right? We have seen about the 5 phases, that is establishing relationship, assessment, setting goals, intervention and termination and follow up. Okay, now we will move to the techniques of counseling. So there are mainly 8 techniques of counseling. First one is problem solving, second one is discussion technique, third one is role playing technique, fourth one is lectures, fifth one is case conference, sixth one is operant conditioning, seventh one is aversive conditioning, eighth one is reciprocal inhibition. Okay, so we will see the 8 type of techniques of counseling. સો ફર્સ્ટ વન ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક. હવે જે પણ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે તો જે કાઉન્સેલર હશે એ શું કરશે, તો જે કાઉન્સેલી હશે એનો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરશે અને એને કેવી રીતના એ પ્રોબ્લેમને સોલ્યુશન લાવવું, સોલ્વ કરવો, એ ટેકનિક. ઓકે, દેટ ઇઝ કોલ્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક. સો ફર્સ્ટ ઓફ ઓલ હાઉ ધ કાઉન્સેલર વિલ રેકગ્નાઇઝ ધી પ્રોબ્લેમ. સો સૌથી પહેલાં શું કરવાનું છે, પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કરવાનું છે. જેવો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થાય છે એવો અનધર ગેધરિંગ ઓફ ડેટા. કેમ કે મેઇન પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થયો અને મેઇન કોઝ શું છે એ જાણવા માટે મોર ગેધર ઓફ ડેટા. દેન હાઇપોથેસિંગ ધી કોર્સીસ. ઓકે, મતલબ પૂર્વધારણા. હાઇપોથેસિસ દેટ મીન્સ પૂર્વધારણા. ઓકે, કે પહેલાં શું થયું હતું. સો પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ હિસ્ટ્રી ઇઝ મસ્ટ ફોર દેટ પ્રોબ્લેમ. નાવ ડિસિઝન મેકિંગ. હવે પર્ટિક્યુલરલી મળી ગયું કે મેઇન શું થયું, તો પ્રોબ્લેમ શાના લીધે થયો છે, તો એના માટે શું, તો ડિસિઝન મેકિંગ કરવું છે. પછી છે ઇમ્પ્લિમેન્ટેશન, તો જે પણ પ્લાનિંગ કર્યું હશે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને લાસ્ટ વન છે ફોલો અપ કેર. ઓકે, નાવ ધ સેકન્ડ ટેકનિક ઇઝ ડિસ્કશન ટેકનિક. Discussion is a cooperative attack on a common set of problems based on common set of data, materials and experiences in which the problem is pursued to as complex to deep level as possible. ઓકે, હવે ડિસ્કશન ટેકનિકની અંદર શું હશે, તો જે પણ કાઉન્સેલર અને કાઉન્સેલી છે એ બંને એકબીજા સાથે ડિસ્કસ કરશે. ઓકે, હવે કાઉન્સેલી જે છે એને કંઈ પણ પ્રોબ્લેમ હશે, કંઈ પણ ક્વેશ્ચન હશે તો એ કાઉન્સેલર સાથે ડિસ્કસ કરશે. ઇન ડીપ ડિસ્કશનમાં જશે એ બંને. ઓકે, ફોર એન એક્ઝામ્પલ જ્યારે પેનલ ડિસ્કશન થાય છે કોઈ પણ એક, ફોર એન એક્ઝામ્પલ જ્યારે કોઈ પોલિટિશિયન કરતા હોય છે, ઓકે, કોઈ પણ પર્ટિક્યુલર એક ટોપિકને લઈને પેનલ ડિસ્કશનની અંદર, તો એ લોકો બહુ ડીપમાં જતા હોય છે. ઓકે, ડિસ્કશન તો લાઇકવાઇઝ છે. ડિસ્કશન ટેકનિકની અંદર શું છે, તો બંને એકબીજા સાથે કોઓપરેટિવ હોવા જોઈએ. જે કાઉન્સેલર અને કાઉન્સેલી છે બંને, અને શું કરશે, તો એની અંદર કોમન સેટ ઓફ ડેટા હશે, મટીરિયલ્સ હશે અથવા એક્સપિરિયન્સ હશે બંને પાસે, અને ક્યાંથી એ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો એ બધું. ઓકે, એ બધા ડેટા હશે જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની અંદર. તો પછી જ્યારે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થયો પછી ડિસ્કશન ટેકનિક માટે જશે એ લોકો, કે ડીપમાં જેમ બને એમ ડીપ લેવલ સુધી એ લોકો ડિસ્કશન કરશે. ધ આઈડિયલી ઇન અ ડિસ્કશન ક્લાસ હેલ્પ્સ ધ ગ્રુપ ફોકસ ઓન ધ કોમન પ્રોબ્લેમ, હેલ્પ્સ ધેમ એક્સટેન્ડ એન્ડ ડિપેન્ડ ધ પ્રોબ્લેમ. હવે સેમ પ્રોબ્લેમવાળા હશે તો એનું એક આખું ગ્રુપ હશે. હવે ગ્રુપ લીડર એક બનાવવામાં આવશે અને એ લોકો ગ્રુપની અંદર જ ડિસ્કસ કરશે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ આઈ હેવ ટોલ્ડ યુ પ્રીવિયસલી દેટ ઇફ in your class there are total 50 students and I am going to distribute that student in 10 students group. Okay, so I have mainly 5 groups and I will select the group leader from that 10 students. Okay, so I am having total 5 group leader from your class. ઓકે, અને પર્ટિક્યુલર કોઈ ટોપિક આપવામાં આવશે, 10 સ્ટુડન્ટ વચ્ચે પર્ટિક્યુલર ટોપિક, તો ડિસ્કશન કરશે. ઓકે, સો લાઈક વે ડિસ્કશન ટેકનિકની અંદર શું છે, તો એક ગ્રુપ આપવામાં આવે છે અને પર્ટિક્યુલર જે પણ સેમ પ્રોબ્લેમવાળા હશે તો એ ગ્રુપ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. ઓકે,
He may have to attack and finally helps the group recognize when the problem has been solved as well as the further implication of the solution. હવે પ્રોબ્લેમ પોતાની જાતે સોલ્વ કરી શકે છે કાં તો પછી કઈ પણ પ્રોબ્લેમ હશે તો એ કાઉન્સેલરને કહેશે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, તમારા ક્લાસની અંદર કોઈને ટોપિક આપવામાં આવે તો કોઈ ગ્રુપ છે કે જે એ પોતાના ટોપિકમાં કંઈ પણ ડાઉટ નથી, જ્યારે બીજું એક ગ્રુપ છે કે એને ડાઉટ હશે તો એ શું કરશે તો જે તે ફેકલ્ટીને એ ડાઉટ ક્લિયર કરાવશે. ઓકે, સો ધીસ ઇઝ ડિસ્કશન ટેકનિક. નાવ થર્ડ વન ઇઝ ધ રોલ પ્લેઇંગ ટેકનિક, મતલબ કોઈ રોલ પ્લે કરવો છે. ઓકે, it is a technique used in counseling for developing skills and insights in an individual by acting out situations which are parallel to real life problems. ઓકે, હવે રોલ પ્લે એટલે શું તો કાઉન્સેલિંગની ટેકનિકમાં રોલ પ્લે શું કરશે તો સ્કિલ ડેવલપ કરે છે. મતલબ કોઈ નાટક કરતા હશે બરાબર, તો એ શું કરે છે પેરેલલ ટુ રિયલ લાઈફ પ્રોબ્લેમ્સને એ જે સિચ્યુએશન થઈ હશે એની એક્ટિંગ કરવાની હોય છે. ઓકે, મતલબ નાટક, દેટ ઇઝ કોલ્ડ રોલ પ્લે ટેકનિક. નાવ ફોર્થ વન ઇઝ લેક્ચર્સ. તો લેક્ચર્સ અરેન્જ કરવાનું છે કે જે પણ સારો એવો સ્કિલફુલ જે પણ પર્સન હશે એ લેક્ચર અરેન્જ કરશે. લેક્ચર્સ ડિલિવર્ડ બાય એક્સપર્ટ્સ કેન ઇમ્પાર્ટ કાઉન્સેલિંગ ઇન એન ઇફેક્ટિવ વેઝ. ઓકે, જે નોલેજેબલ હશે, જેનું કમ્યુનિકેશન એટલું સારું હશે, ઇફેક્ટિવનેસ એટલી સારી આવશે બાય આફ્ટર ધ લેક્ચર. ઓકે, સો ધેટ person can arrange the lecture who is expert in his particular field. Okay, lectures delivered by experts can impart counseling in an effective way ની અંદર આવશે. Now the case conferences. So what is case conferences? In these techniques, problems faced by majority are discussed as a case. It gives experience in social thinking and has positive and unique values in the teamwork. Okay, હવે કેસ કોન્ફરન્સની અંદર શું હશે તો લાઈક કોન્ફરન્સ ક્યારે થતી હોય છે તો પર્ટિક્યુલર જે પણ કેસ હશે, જે કોમન કેસીસ હશે, ફોર એન એક્ઝામ્પલ મલેરિયાનો કેસ છે તો ઓનલી મલેરિયાની જ કોન્ફરન્સ વિશે એ લોકો વાત કરશે. ઓકે, મલેરિયાના કેસ રિલેટેડ જ વાત કરશે. એટલે શું થશે તો જેમ બને એમ શું થશે તો સોશિયલ થિંકિંગ અને હેઝ પોઝિટિવ એન્ડ યુનિક વેલ્સ ઇન ધ ટીમ વર્ક. એક આખી ટીમ બનીને એ કેસ ડિસ્કસ કરશે. રાઈટ, તો જેટલા પણ પ્રોબ્લેમ આવે છે કેસની અંદર એ ધીરે ધીરે સોલ્વ આઉટ થશે. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ કેસ કોન્ફરન્સ. ના 6th વન ઇઝ ઓપરન્ટ કન્ડિશનિંગ. ઇટ ઇઝ અ ટેકનિક ઓફ કન્ડિશનિંગ ધ બિહેવિયર ઓફ અ પર્સન. જે પણ પર્સનનું બિહેવિયરની કન્ડિશન ઓકે કેવી છે એ વિશે આની અંદર હોય છે. It is believed that if new improved behavior of a person is rewarded then old behavior itself gets ignored. ઓકે, હવે પોઝિટિવિટી, હવે આપણો બિહેવિયર સ્કૂલ લાઈફમાં કેવો હતો અને અત્યારે કેવો, તો જેમ જેમ એજ જશે એમ થોડી ઘણી મેચ્યોરિટી આવે. ઓકે, તો આપણા બિહેવિયરની અંદર ચેન્જ થશે. રાઈટ, તો આ ટેકનિકની અંદર શું છે તો આફ્ટર કાઉન્સેલિંગ પહેલાં અત્યારનો બિહેવિયર સપોઝ વિયર્ડ હોય બરાબર, અને આફ્ટર કાઉન્સેલિંગ એના અંદરનો જે બિહેવિયર ચેન્જ થશે એટલે શું થશે તો પર્સનનો કોઈ નવો બિહેવિયર અંદર એન્ટ્રી કરે છે, રિવોર્ડ થાય છે, તો જે જૂનો બિહેવિયર ઓલ્ડ બિહેવિયર શું થશે તો એની જાતે ઇગ્નોર થઈ જશે. ઓકે, નાવ 7th વન ઇઝ એવર્સિવ કન્ડિશનિંગ. This technique is used to change some specific behavior. For an example, alcoholism. ઓકે, જે વધારે પડતું આલ્કોહોલિઝમ હોય છે એ લોકોને શું કરવામાં આવે છે તો એવર્સિંગ કન્ડિશનિંગ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ઓકે, તો જેટલા પણ આલ્કોહોલિક પેશન્ટ હશે તો એ લોકોને આ માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એના માટે થોડાક સમય માટે આલ્કોહોલથી દૂર કરવામાં આવે છે. તો એના પર શું થશે તો એડવર્સ ઇફેક્ટ આવશે, કેમ કે આલ્કોહોલ નહીં મળે એટલે એ લોકોનામાં અમુક સિમ્ટમ્સ જોવા મળશે. ઓકે, ઇન ધીસ સમ પેઇન ઓર ડિસ્કમ્ફર્ટ ઇઝ એસોસિએટેડ વિથ પર્ટિક્યુલર બિહેવિયર. હવે જ્યારે ડેલી આલ્કોહોલ લેતા હોઈએ છીએ અને જ્યારે કાઉન્સેલિંગ કરે છે તો કાઉન્સેલિંગ રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકવામાં આવતા હોય છે આલ્કોહોલિક પેશન્ટને, ત્યારે શું કરવામાં આવે છે તો એ લોકોને ટોટલી આલ્કોહોલથી દૂર રાખવામાં આવે છે અને વોકેશનલ ગાઈડન્સ ને બધું આપતા હોય છે. ઇન ધીસ રિહેબિલિટેશન સેન્ટરની અંદર કેવું હોય છે પછી વોકેશનલ ગાઈડન્સ ને બધું આપતા હોય, મતલબ કે એ લોકો કંઈ ઓક્યુપેશનલ થેરાપી કરતા હોય છે. ઓકે, કંઈ પણ કામ આપતા હોય છે કે જેથી એ લોકોનું માઇન્ડ છે એ લોકોને કામમાં રહે, આલ્કોહોલમાં ના રહે. પણ આલ્કોહોલ વિડ્રોઅલ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે, ધેટ ઇઝ નીડેડ ટુ બી ચેન્જ. ઓકે, એ પણ ચેન્જ થવા જરૂરી છે. હવે આલ્કોહોલ વિડ્રોઅલ સિમ્ટમ્સ હશે એટલે એ લોકોનો બિહેવિયર ચેન્જ થશે, અગ્રેસિવનેસ આવશે, કાં તો પોતાની જાતને હાનિ પહોંચાડતા હોય છે. ઓકે, નાવ ધ લાસ્ટ ટેકનિક ઇઝ
reciprocal inhibition. Okay, by this technique persons having anxiety, fear, etc. are helped. In this technique person is asked to shift his imagination from the fearful condition to a less threatening sense. After a gap of time he is again asked to recall this scene. ઓકે, હવે જે રેસિપ્રોકલ ઇન્હિબિશન છે એની અંદર શું કરવામાં આવે છે, તો જે પણ પર્સન હશે એને એન્ઝાયટી, ફિયર મતલબ કોઈ વસ્તુથી ડર લાગતો હશે તો એ સિચ્યુએશનને એ લોકો ફેસ કરાવશે. ઓકે, કાં તો પછી કહેશે કે ઇમેજિનેશન કરો એ સિચ્યુએશનને, અથવા એ સિચ્યુએશન ફેસ કરવાની છે. જ્યાં સુધી આપણે એ સિચ્યુએશન ફેસ નહીં કરીશું ત્યાં સુધી આપણો અંદરનો જે ડર છે એ ઇન્હિબિટ નહીં થાય. ઓકે, સો આફ્ટર સમ ટાઈમ ગેપ, થોડો ટાઈમ આપવામાં આવે છે સિચ્યુએશનને ફેસ કર્યા પછી કહેવામાં આવે છે કે અગેન યુ કેન ઇમેજ દેટ સિચ્યુએશન, અથવા તો અગેન રિયલ એ સિચ્યુએશન એ લોકો બનાવતા હોય છે. તો એ લોકોનો ફિયર અલ્ટિમેટલી દૂર થતો હોય છે. ઓકે, સો વી હેવ સીન ધી 8 ટાઈપ ઓફ ટેકનિક્સ ઓફ કાઉન્સેલિંગ. નાવ વી વિલ મૂવ ટુ ધ ક્વોલિટીઝ of the counselor. So qualities of a good counselor. So what are the qualities of a good counselor? First one is personality, second one is training, and third one is experiences. Okay, so personality traits. What do you mean by traits? It is quality, or you can say the characteristics. Okay, you can say the traits means qualities or characteristics. Okay, that means traits. Now in personality traits we will see total 5. Okay, one is breadth of interest, cooperation, refinement, magnetism, and considering. Okay, so first one we will move to the breadth of the interest. मतलब કેટલો ઇન્ટરેસ્ટ, કેટલી ડીપમાં ઇન્ટરેસ્ટ છે. ઓકે, the interest of counselor should not be limited to one task. He should be interested in various type of people, jobs and organizations. તો જે પણ કાઉન્સેલર હશે તો એવું નહીં કે ચલો હું આલ્કોહોલિઝમ માટે જ કાઉન્સેલિંગ કરશે. નો, એનો ઇન્ટરેસ્ટ કેવો હોવો જોઈએ, તો ઓલ આસ્પેક્ટમાં, બધી રીતના વેરિયસ ટાઈપ ઓફ પીપલની અંદર પણ હોવો જોઈએ. કે એવું નહીં કે હું મેલ છું તો હું ઓનલી મેલને ટ્રીટ કરીશ અથવા ફિમેલને ટ્રીટ કરીશ. નો, બધી રીતના લોકોમાં એ ટ્રીટ કરતો હોવો જોઈએ, એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. સેકન્ડલી શું છે કે બધી રીતના જે પણ જોબ હશે અથવા કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાંથી જે પણ પીપલ આવતા હશે બધી રીતના ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ઓકે, નાવ કોઓપરેશન. કાઉન્સેલર શુડ સેટ એન આઈડિયલ ફોર કોઓપરેટિવ હેન્ડ ટુ ઓલ સ્ટાફ ફોર એન્શ્યોરિંગ હાર્મોનિયસ પ્રોગ્રેશન. ઓકે, તો કાઉન્સેલરે શું કરવાનું છે, તો કોઓપરેશન કરવાનું છે. કોની સાથે, તો પોતાના કલીગ સાથે, મતલબ ઓલ સ્ટાફ હી ઇઝ હેવિંગ વર્કિંગ વિથ હિમ. ઓકે, અને બીજું છે કે જે પણ કાઉન્સેલી હશે એને પણ ફૂલ ટુ ફૂલ કોઓપરેટ કરવાનો છે. નાવ રેફિનમેન્ટ. કાઉન્સેલર શુડ બી હમ્બલ ટુવર્ડ્સ ઓલ. એ કેવો હોવો જોઈએ, તો હમ્બલ. ઓકે, પ્રામાણિકતા હોવી જોઈએ, શાંતિથી વાતચીત કરતો હોવો જોઈએ. હી શુડ નોટ બી ઓવર કોન્ફિડન્ટ ના હોવો જોઈએ. એન્ડ મસ્ટ પોઝિસ એથિક્સ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સોશિયલ ડીલિંગ. શું છે મેન, તો એથિક્સ સુધી જ એથિક્સ એની લિમિટેશન આવી જાય છે. ઓકે, તો જે પણ કોમ્યુનિકેશન કરશે તો એની એથિક્સ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સોશિયલ ડીલિંગનો એ ત્યાં સુધી જ કરી શકશે. ઓકે, રેફિનમેન્ટ મતલબ શુદ્ધિકરણ. ઇન શુદ્ધ ગુજરાતી આપણે જો કહીએ તો રેફિનમેન્ટ દેટ મીન્સ શુદ્ધિકરણ. તો કાઉન્સેલર કેવો હોય, તો હમ્બલ ટુવર્ડ્સ ઓલ હોવા જોઈએ. દેન ઓવર કોન્ફિડન્ટ ના હોવા જોઈએ. સેકન્ડલી શું છે, તો એથિક્સ, એ પોતાની બાઉન્ડ્રીની અંદરથી જ એ લોકો કાઉન્સેલિંગ કરી શકે. ઓકે, નાવ મેગ્નેટિઝમ. ધ ક્વોલિટીઝ પર્પોઝ by the counselor attract others as the counselor comes in direct or indirect contact of people and staff. મતલબ મેગ્નેટિઝમ દેટ મીન્સ કેમ કે ને ચુંબક. અમુકનું તો એવું, ફોર એન એક્ઝામ્પલ, અમુક સ્ટાફના લેક્ચર્સ એટલા સારા હોય છે અથવા તો અમુક સ્ટાફ પ્રત્યે અમુક સ્ટુડન્ટને વધારે મતલબ બોન્ડિંગ હોય છે. ઓકે, તો જ્યારે પણ એ સ્ટાફનો લેક્ચર અરેન્જ થતો હોય તો સ્ટુડન્ટ અલ્ટિમેટલી બહુ હેપ્પી થતા હોય છે. ઓકે, તો લાઇકવાઇઝ જે પણ કાઉન્સેલર છે, અમુક કાઉન્સેલરની પર્સનાલિટી એટલી સારી હોય છે. ઓકે, એ લોકોની ક્વોલિટીઝ એટલી સારી હોય છે કે કાઉન્સેલર મોસ્ટલી શું કરશે, તો એમનો જ વેઇટ કરશે.
કાઉન્સેલી, ઓકે, કે આ જ કાઉન્સેલર પાસે અમારે જવું છે. ફોર એન એક્ઝામ્પલ, ક્યારેક ડૉક્ટરની ટ્રીટમેન્ટ એટલી સારી હોય છે તો સૌથી વધારે પેશન્ટ શું વિચારતા હોય કે અમારે તો આ જ ડૉક્ટરની અંડરમાં એડમિટ થવું છે. ઓકે, 2 ફિઝિશિયન હોય તો કોઈક ફિઝિશિયનનું વધારે પડતું નામ સાંભળ્યું હશે તો શું હોય, તો અમારે ખાલી આ જ ફિઝિશિયન જોઈએ છે, બીજા નથી જોઈતા. ઓકે, સો લાઇક વે, દેટ ઇઝ કોલ્ડ મેગ્નેટિઝમ. નાવ ફિફ્થ વન ઇઝ considering. So what is considering? He should consider individual differences, problem face. He must show understanding and real love for others. Conditioning મતલબ તો જે પણ ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ, કોઈ પણ કાસ્ટ હશે, કોઈ પણ બિલીફ કરતા હશે તો એ બધાને એક્સેપ્ટ કરતા હોવા જોઈએ. એમનો પ્રોબ્લેમ ફેસ કરવામાં મતલબ પ્રોબ્લેમ ફેસ કરતાં શીખવાડવો જોઈએ. ઓકે, એ ક્વોલિટી છે. અને અન્ડરસ્ટેન્ડિંગ થવો જોઈએ. જે પણ ઇન્ડિવિડ્યુઅલ, જે પણ કાઉન્સેલી આવશે તો એ અન્ડરસ્ટેન્ડ કરતો હોવો જોઈએ. ઓકે, આ બધા એની ક્વોલિટીઝ છે. નાવ સેકન્ડ વન છે ટ્રેનિંગ. ઇટ ઇઝ ઓલ્સો ધ ક્વોલિટી. ઓકે, સો અકોર્ડિંગ ટુ માયર, a counselor have the following mental traits. ઓકે, કયા? તો અકોર્ડિંગ ટુ મેયર, જે કાઉન્સેલરના શું તો અમુક મેન્ટલ ટ્રેટ્સ હોવા જોઈએ. કયા? તો ગુડ લિબરલ. લિબરલ દેટ મીન્સ કે ઉદાર હોવા જોઈએ, કે હવે એવું નહીં કે એક જ ક્વેશ્ચન ઇન્ડિવિડ્યુઅલને 10 વખત પૂછે છે છતાં એ આન્સર ના આપે તો કાઉન્સેલર ગુસ્સે ના થવો જોઈએ. હી શુડ અન્ડરસ્ટેન્ડ હિઝ ઓર હર સિચ્યુએશન. ઓકે, કે કેમ નથી આપતો, કંઈ પ્રોબ્લેમ હશે તો જ ના આપે. સો કેવા હોવા જોઈએ? તો ગુડ લિબરલ. એજ્યુકેશન ઇન્ક્લુડિંગ નોલેજ ઓફ ઓલ ફિલ્ડ્સ, બધી ફિલ્ડનું એમની પાસે નોલેજ હોવું જોઈએ. નોલેજ ઓફ ઓબ્જેક્ટિવ્સ, કરિક્યુલમ, પ્લાનિંગ એન્ડ મેથડ્સ ઓફ ટીચિંગ એન્ડ સેકન્ડરી સ્કૂલ્સ. ઓકે, હવે એમને કેટલો ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, પર્ટિક્યુલર કોઈ સેટ ગોલ કરેલો જ હશે, પછી એ કેવી રીતના એ પ્લાનિંગ કરવું, કઈ રીતના ભણાવવું, કેવી રીતના કાઉન્સેલિંગ કરવું, એ બધી ક્વોલિટી હોવી જોઈએ. નાવ અવેરનેસ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ ગાઈડલાઇન્સ. હવે જે પણ ગાઈડલાઇન્સ બહાર પાડી હશે તો એના જે પણ પ્રિન્સિપલ્સ, નોટ અ પ્રિન્સિપાલ, ઇટ્સ અ પ્રિન્સિપલ. ઓકે, સિદ્ધાંતથી એ અવેર હોવા જોઈએ. નોલેજ ઓફ વોકેશનલ એક્ટિવિટીઝ, ઇન્ફોર્મેશન ઓફ મેથડ્સ ઓફ ઇમ્પોર્ટિંગ ઓક્યુપેશનલ અવેરનેસ. ઓકે, હવે ફોર એન એક્ઝામ્પલ, સ્ટુડન્ટ છે તો પર્ટિક્યુલર કોઈ કોર્સ કરે છે તો એ પછીની કેટલા ઓક્યુપેશનલ ફિલ્ડ એ લોકો માટે ઓપન થાય છે. ઓકે, તો એ બધું નોલેજ હોવું જોઈએ, ઇન્ફોર્મેશન હોવી જોઈએ. નોલેજ ઓફ સાયકોલોજીકલ ટેસ્ટિંગ ઇન ગાઈડન્સ સર્વિસીસ, નોલેજ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓફ ગાઈડન્સ સર્વિસીસ. ઓકે, નાવ ધ થર્ડ વન ઇઝ ધ એક્સપિરિયન્સ. So according to Smith, a counselor must have following types of experiences. Okay, લાસ્ટ ક્વોલિટી છે એક્સપિરિયન્સ. તો એની અંદર શું છે? તો અકોર્ડિંગ ટુ સ્મિથ, જે સ્મિથ નામના કાઉન્સેલર હતા, એમણે શું કીધું હતું? તો કોમ્પિટન્સ એઝ અ લીડર ઇન ગાઈડન્સ પ્રોગ્રામ. મેઇન કોમ્પિટન્સ દેટ મીન્સ યોગ્યતા. ઓકે, કેપેબલ, એટલા કેપેબલ હોવા જોઈએ એઝ અ લીડર. કોઈ પણ પ્રોગ્રામમાં હશે તો કોમ્પિટન્સ એઝ અ લીડર ઇન ગાઈડન્સ પ્રોગ્રામ, કોમ્પિટન્સ એઝ અ કાઉન્સેલર. હવે લીડર બને તો એ કાઉન્સેલર સારા બની જ શકે છે. અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કલ્ટિવેટિંગ સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ રિયલિઝમ. ઓકે, કલ્ટિવેટ મતલબ કેળવવું. ઓકે, તો સેલ્ફ ડેવલપમેન્ટ પોતાની વિશે પણ અન્ડરસ્ટેન્ડ અને રિયલિઝમ એ બંને અન્ડરસ્ટેન્ડ પણ કરતા હોવા જોઈએ અને કલ્ટિવેટ પણ કરતા હોવા જોઈએ. મેકિંગ વોલન્ટરી ચોઇસીસ ઓફ ગોલ્સ ઓફ કોન્શિયસ સિલેક્શન્સ. ઓકે, કોન્શિયસ માઇન્ડમાં હોવા જોઈએ. નાવ ધી અધર ક્વોલિટીઝ ઓફ ધી કાઉન્સેલર આર ફ્રોમ ધ ક્વોલિટી વર્ડ. ક્યુ ફોર ક્વોલિફાઈડ હોવા જોઈએ, યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ હોવા જોઈએ, એ ફોર એડેપ્ટિંગ એન્ડ અટેન્ટિવ. ઓકે, એડેપ્ટિંગ મતલબ કોઈ પણ કાસ્ટ, કોઈ પણ વસ્તુને એડેપ્ટ કરતા હોવા જોઈએ. વી હેવ સીન ઇન પ્રીવિયસ દેટ એમનો ઇન્ટરેસ્ટ કઈ રીતના હોય તો પીપલ, જોબ અને ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો એ બધું એડેપ્ટ કરતા હોવા જોઈએ. અટેન્ટિવ એટલે અટેન્ટિવ લિસનિંગ હોવું જોઈએ. એલ ફોર લિસનર, રાઇટ. દેન આઈ ફોર ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, ટી ફોર ટેક્ટફુલનેસ. ઓકે, મતલબ એમની કુશળતા એટલી સારી હોવી જોઈએ, ટેક્ટફુલનેસ. આઈ ફોર ઇન્ટેલિજન્ટ હોવા જોઈએ. ઈ ફોર એથિકલ અને ઇમ્પેથેટિક. ઓકે, સહાનુભૂતિ, એમ્પથી કેળવવા જોઈએ ફોર ધ કાઉન્સેલિંગ. એસ ફોર સિન્સિયરિટી અને સ્કોલિસ્ટિક, શૈક્ષણિક. ઓકે, એડ્યુકેટેડ હોવા જોઈએ અને સિન્સિયરિટી, પોતાના વર્ક માટે સિન્સિયર હોવા જોઈએ. નાવ રોલ ઓફ કાઉન્સેલર. વોટ આર ધ રોલ ઓફ કાઉન્સેલર? સો
we will see by the Myers view, Stewart's view, and American School Counselor Association's view. Okay, by that we will see the role of counselor. So some of the specific roles of a counselor are as follows. In Myers view, he told that counselor's role is scheduling the interview. કયા ટાઈમે ઇન્ટરવ્યૂ લેવું, સેટિંગ ધ ઇન્ટરવ્યૂ, કયા ટાઈમે કયા શેડ્યુલમાં, મતલબ આફ્ટરનૂન મોર્નિંગ એવી રીતના શેડ્યુલ, પછી એના માટે ડેટ હશે, ટાઈમ હશે. ઓકે, પ્રિપેરિંગ ધ ઇન્ટરવ્યૂ, હવે ઇન્ટરવ્યૂ માટે કયું કેટલા મેન પાવર મટીરિયલની જરૂરત છે એ બધું પ્રિપેરિંગ ધ ઇન્ટરવ્યૂ કરશે. દેન કન્ડક્ટિંગ ધ ઇન્ટરવ્યૂ, પછી શું કરશે, પ્રિપેર થઈ ગયું પછી કન્ડક્ટ મતલબ એ ઇન્ટરવ્યૂ લેશે. દેન રેકોર્ડિંગ ધ ઇન્ટરવ્યૂ, કયા ટાઈમે કેટલા લોકો આવેલા ઇન્ટરવ્યૂ માટે. ઓકે, મતલબ ગ્રુપ વાઇઝ લીધું, ઇન્ડિવિડ્યુઅલ લીધું, એ બધું મેયર્સ વ્યૂ છે. ધ ફોલોઈંગ આર 4 અધર મોર ફંક્શન્સ ઓફ અ કાઉન્સેલર, દેટ ઇઝ ગ્રુપ ગાઈડન્સ, દેન મીટિંગ ધ સ્ટાફ એન્ડ ગેટિંગ ધેર કોઓપરેશન, મીટિંગ કરશે સ્ટાફ સાથે અને એ લોકોનું કોઓપરેશન લેશે. મીટિંગ એમ્પ્લોયમેન્ટ bureaus and collecting information. Okay, now meeting of social agencies, other agencies સાથે પણ એ મીટિંગ કરશે. now Stewart's view, સ્ટેવર્ટ્સે શું કીધું, તો હેલ્પિંગ ધ પીપલ ટુ ઇવેલ્યુએટ હિઝ એક્સપિરિયન્સીસ. ઓકે, સ્ટુડન્ટને શું કરશે, તો હેલ્પ કરશે જે પણ એક્સપિરિયન્સ છે એને ઇવેલ્યુએટ કરવા માટે. નાવ ડેટા કલેક્શન અબાઉટ ધ ઇન્ડિવિડ્યુઅલ્સ, અન્ડરસ્ટેન્ડિંગ ધ નીડ્સ એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ. દેન ઇન્ટરવ્યૂ કરશે, પ્રોવાઇઝિંગ રિયલિઝન બિટવીન સ્કૂલ એન્ડ હોમ, સ્કૂલ એન્ડ કોમ્યુનિટી. ઓકે, જે લિયાઇઝમ છે એ પ્રોવાઈડ કરશે કે સ્કૂલ અને હોમ વચ્ચે શું છે અને સ્કૂલ અને કમ્યુનિટી બંને વચ્ચેનો ડિફરન્શિએટ કરાવશે. રેમેડિયલ વર્ક્સ ઇન એકેડેમિક પ્રોગ્રેસ એન્ડ સોશિયલ એડજસ્ટમેન્ટ. ઓકે, રેમેડિયલ વર્ક કરશે કે એકેડેમિકના પ્રોગ્રેસ માટે પર્ટિક્યુલર જે સ્ટુડન્ટ જે પીપલ ભણવામાં એટલા સારા નથી તેની ઉપર હાઈ ફોકસ કરવામાં આવશે અને એમનું કાઉન્સેલિંગ કરશે. ઓકે, તો અલ્ટિમેટલી એ લોકો એકેડેમિક પ્રોગ્રેસ કેવી રીતના કરી શકે અને સોશિયલ એડજસ્ટમેન્ટ કેવી રીતે. હવે ક્લાસમાં એક જ સ્ટુડન્ટ ફેલ થાય બાકી બધા પાસ થાય, મતલબ એને શરમ આવતી હોય, ડરતું હોય ઘરના શું કહેશે, તો સોશિયલ એડજસ્ટમેન્ટ માટે. દેન ગ્રુપ ગાઈડલાઇન્સ, કોઓર્ડિનેટિંગ સ્કૂલ એક્ટિવિટીઝ. ઓકે, ધીસ ઓલ આર ટોલ્ડ બાય ધ સ્ટેવર્ટ્સ વ્યૂ. Now the last one is the American School Counselor Association's view. હવે અમેરિકન સ્કૂલ કાઉન્સેલર એસોસિએશને શું કીધું હતું, તો પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ગાઈડન્સ પ્રોગ્રામ, જે પણ ગાઈડલાઇનનો ગાઈડન્સ પ્રોગ્રામ આપણે જે પણ કાઉન્સેલિંગ અરેન્જ કરીએ છીએ તો એના માટે પ્લાનિંગ કરવું અને સારું એવું કાઉન્સેલિંગ કેવી રીતના ડેવલપ થશે એ માટેનું પ્લાનિંગ કરવું. ઓકે, કાઉન્સેલિંગ આઈધર એજ્યુકેશનલ, વોકેશનલ ઓર પર્સનલ પ્રોબ્લેમ. કાઉન્સેલિંગ શાના ઉપર થઈ શકે છે, તો એજ્યુકેશનલ પર્પઝ થ્રુ, વોકેશનલ પર્પઝ એન્ડ પર્સનલ પ્રોબ્લેમ. Now public appraisal through non-testing and testing techniques. ઓકે, ક્વેશ્ચન આન્સર પણ કરી શકીએ, ઘણી એવી ટેસ્ટિંગ ટેકનિક્સ છે. ઓકે, નોન ટેસ્ટિંગ પણ અને ટેસ્ટિંગ ટેકનિક્સથી પબ્લિક અપ્રાઇઝલ કરવાનો છે. રેફરલ વર્ક કરવું, પ્લેસમેન્ટ આઈધર વોકેશનલ ઓર એજ્યુકેશનલ. ઓકે, સો today I am going to finish this unit. If you have any doubt you can contact me. Bye bye, have a nice day.